કચ્છમાં કોરોનાની મહામારીનો વ્યાપ સતત વધી રહ્યો છે, ત્યારે વહીવટીતંત્ર દ્વારા લોક ઉપયોગી સેવાઓ શરૂ કરવામાં આવી છે. કોરોનાની સારવાર સંદર્ભે હેલ્પલાઇન સેવા શરૂ કરાઈ છે, જેનો લોકો લાભ લઈ શકે. આ માટે તાજેતરમાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે કચ્છમાં કોઈપણ દર્દીને કોરોનાના સંક્રમણના લક્ષણો હોય તો તેઓએ 104 પર કોલ કરી શકે છે. આરોગ્યની ટીમ ઘરે આવી દર્દીની તપાસ કરશે. ઉપરાંત જિલ્લાની મુખ્ય સરકારી હોસ્પિટલ જીકે જનરલમાં કોરોનાના દર્દીની સારવાર ચાલી રહી છે. બેડની સંખ્યા પણ ત્યાં વધુ છે. કોરોનાની સારવાર અંગે કોઈપણ પ્રશ્ન હોય તો હેલ્પલાઇન નંબર પણ આપવામાં આવ્યો છે, તેના પર સંપર્ક કરી શકશો. કોલ સેન્ટર અમારા કોઈ પણ આપણા માધ્યમથી હું વિનંતી કરવા માંગુ છું કે કોઈ પણ વ્યક્તિને તાવ, શરદી, ઉધરસ જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક 104 ઉપર કોલ કરે. અમારા આરોગ્ય કર્મચારી તમારા ઘરે આવીને બધી તપાસ કરી જશે, એટલે એ ખૂબ જ જરૂરી છે. આ સિવાય જીકે જનરલ હોસ્પિટલ જે કચ્છની સૌથી મોટી હોસ્પિટલ છે, એમાં કોઈ એડમિશન બાબતે કોઈને કંઈ તકલીફ હોય તો એક નંબર જાહેર કરવામાં આવ્યા છે, એ પણ હું સૌને વિનંતી કરું છું કે નોટ કરી લે. 6359060964. એકવાર ફરી દોહરાવું છું, 6359060964. આ નંબર પર કોઈ પણ માહિતી જીકે જનરલ સંબંધિત આપણે જોઈતી હોય, એની પોઝિશન, બેડ પોઝિશન સંબંધિત જોઈતી હોય તો આપણે મળી શકશે.